નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 0.07 ફૂટ દૂર. ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી. કિનારા આસપાસના ગામોને એલર્ટ. હજીરા એમએનએસ કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના. પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન પડતા એક કામદારનું મોત, 3 ઘાયલ. કડોદરાના મોનિકા જ્વેલર્સની છેતરપિંડી. સુરતના ગ્રાહકને 100% ચાંદીના નામે ભેળસેળ કરી 36% ચાંદીનો દાગીનો પધરાવ્યો. પોલીસ ફરિયાદ. વિફરેલી મહિલાઓએ યુવક બાળકીને પોલીસની ગાડીમાંથી ખેંચીને ફટકાર્યા. પરિણીતાએ આપઘાત કરતા પિયરિયાનો પતિ નણંદ પર હુમલો. 19 સામે રાયોટિંગનો ગુનો. અને ભારતની જીતે ખેલૈયાઓમાં દેશભક્તિનો જુસ્સો. ગરબા ગ્રાઉન્ડ પર તિરંગા સાથે રાષ્ટ્રગાન. મેયર દક્ષેશ માવાણી ખેલૈયાઓમાં જોડાયા. ઓપરેશન સિંદૂર સાથે જીતનો ગર્વ ઉજવાયો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેર અને જિલ્લામાં આગામી 2 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત વરસતા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવનરેખા સમાન ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી ફક્ત 0.07 ફૂટ દૂર છે. ડેમની સપાટી માટે તંત્ર દ્વારા હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થવાને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર પહોંચી છે, જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.07 ફૂટ પર જ દૂર છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. ડેમની સલામતી જાળવવા અને પાણીના યોગ્ય નિયમન માટે હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના વિયરકમ કોઝવેની સપાટી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. તેની સામે હાલની સપાટી 8.52 મીટર પર પહોંચી ગઈ છે. કોઝવે પરથી પણ હાલમાં 1,67,549 ક્યુસેક પાણી તાપી નદીમાં આગળ વહી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારે આવેલા નજીકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા, ઢોર ઢાંકરને સલામત સ્થળે ખસેડવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નાગરિકોને સલામતી જાળવવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે. સુરત નજીક હજીરા ખાતે આવેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એમએનએસ પ્લાન્ટમાં આજે મોટી દુર્ઘટના બની હતી. કોકો ગેટ પાસે ક્રેન તૂટી પડતા 45 વર્ષીય કામદાર વિનોદ પાસવાનનું મોત થયું છે અને 3 કામદારો ઘાયલ થયા છે. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. સાથી કામદારોએ જણાવ્યું કે સેફટી પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કામ શરૂ કરવાનું હતું, ત્યારે અચાનક ક્રેન ટાવર ધારાશાહી થયું. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે મૃતકના પરિવારજનોમાં શોક છવાયો છે.
સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ AMNS પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદારો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્રેન પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આલમગીર શાહ સાથી કામદારે જણાવ્યું હતું કે AMNS કંપનીમાં અમે સવારે 8 વાગે પહોંચ્યા પછી સેફટી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી દરેકને કામ પર જવા, સાઇન ઇન કરવા અને કામ શરૂ કરવા કહેવામાં આવ્યું હતું. અમે અમારા સેફટી બેલ્ટ પહેરીને કામ પર ચઢવાના હતા ત્યારે અમને બીજી બાજુથી અવાજ સંભળાયો હતો. અમને લાગ્યું કે અમે જે વસ્તુ પર કામ કરી રહ્યા હતા તે પડી રહી છે. પોતાને બચાવવા માટે બધા આમ તેમ ભાગ્યા હતા તો કેટલાક ત્યાં દોડ્યા. જે લોકો ત્યાં દોડ્યા તેઓ ક્રેન ટાવર પર જવાથી કચડાઈ ગયા હતા. કેટલાક લોકો ઘાયલ થયા, એકનું મૃત્યુ થયું હતું. વધુમાં જણાવ્યું હતું કે જે ત્યાં દોડ્યા તેમને સામાન્ય ઈજા થઈ હતી. ત્યાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. જ્યારે અમે કામ પર ચડવાના હતા ત્યારે ત્યાં 100 લોકો કામ કરતા હતા, પણ તેઓ બીજે ક્યાંક હતા. અમે 20 લોકોનું જૂથ છીએ. 20 લોકો ચડશે અને પછી તે લોકો તેમની પાછળ ચડશે. તો અમારા 20 લોકોમાંથી અમે 4 લોકો ત્યાં દોડી ગયા હતા, જેમાંથી એક ઘાયલ થયો અને 3-4 લોકો અકસ્માતમાં પડ્યા હતા. એકનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ વિનોદ પાસવાન અને તેની ઉંમર 45 વર્ષની છે. તેના પરિવાર અંગે અમને કોઈ માહિતી નથી. IDT સિમેન્ટેશન પ્લાન્ટેશન જેવો હજીરાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં હતા. તેમના એક કર્મચારીનું મૃત્યુ થયું છે. इसमें ऑपरेटर की गलती है सर. जो कल ऑपरेटर चला रहा था उसकी गलती है. जब किरान टावर वो फंसा दिया, किसी में एक्सीडेंट हो गया, दूसरे किरान टावर में फंस गया, तो उसको खबर करना चाहिए कल ही. वो फंसा हुआ था. जब हम लोग सुबह आए तो देखे तो फंसा हुआ था. तो हम लोग का कंपनी जो इंजीनियर है वो सब बोला काम करो. काम करने चले. जो नीचे में जिस किरान टावर में फंसा हुआ था वो अपना चढ़ा, उसमें काम करने के लिए वो नीचे वाला था. ये ऊपर में रहता है सर. इसमें ऑपरेटर ऊपर ही रहता है. ऑपरेटर नहीं चढ़ाता. तो हम लोग चढ़ने वाले थे, उतने उधर जो छूटा ना वो झटके में पूरा किरान टावर ही गिर गया. વધુમાં જણાવ્યું હતું કે AMNS કંપનીના IDT સિમેન્ટેશન પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાં ઈંટ કામ ચાલી રહ્યું હતું. ઈંટ કામના ટાવરની અંદર ઈંટ કામ ચાલી રહ્યું હતું. જે ઓપરેટર ક્રેન ચલાવી રહ્યો હતો તેની ભૂલ છે. જ્યારે ક્રેન ટાવરમાં ફસાઈ ગઈ ત્યારે કોઈનો અકસ્માત થયો અને તે બીજા ક્રેન ટાવરમાં ફસાઈ ગયો. તેણે અમને જાણ કરવી જોઈતી હતી. તે અટવાઈ ગયો હતો. જ્યારે અમે સવારે આવ્યા ત્યારે અમે તેને ફસાયેલો જોયો. તે અટવાઈ ગયો હતો. તેથી અમારી કંપનીના એન્જિનિયરે કહ્યું કામ પર જાઓ, કામ પર જાઓ. જે નીચે ક્રેન ટાવરમાં ફસાઈ ગયો હતો. અમે ઉપર ચડવાના હતા અને તે દરમિયાન જે કંઈ બાકી હતું તે આખું ક્રેન ટાવર તૂટી પડ્યું હતું. સુરતમાં દાગીનાના વેપારમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષતા કડોદરાના મોનિકા જ્વેલર્સે 100% ચાંદીના દાગીનાની જગ્યાએ માત્ર 35% ચાંદીવાળા દાગીના વેચ્યાનો ખુલાસો થયો છે. છેતરાયેલા હરેશ સાંકડા સરિયાની ફરિયાદ બાદ પોલીસે દુકાનના માલિક અભિષેક સોની સામે ગુનો નોંધ્યો છે. કડોદરા સ્થિત મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. તેમણે સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને એક ગ્રાહકને 100% શુદ્ધ ચાંદીના નામે માત્ર 34 થી 36% ચાંદીવાળો દાગીનો વેચ્યો હતો. સુરતના રહેવાસી હરેશ સાંકડા સરિયાએ 22 જુલાઈ 2025ના રોજ મોનિકા જ્વેલર્સમાંથી 181 ગ્રામ વજનનો ચાંદીનો જુડો 25,500 રૂપિયામાં ખરીદ્યો હતો. બિલમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ 118 રૂપિયા અને મજૂરી પ્રતિ ગ્રામ 18 રૂપિયા દર્શાવવામાં આવી હતી. જ્વેલરે આ દાગીનો 100% શુદ્ધ ચાંદી તરીકે વેચ્યો હતો. જોકે હરેશભાઈને દાગીનાની શુદ્ધતા અંગે શંકા જતા તેમણે તેનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું. પ્રથમ લેબોરેટરી રિપોર્ટમાં જુડામાં માત્ર 34% ચાંદી હોવાનું સામે આવ્યું. શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવતા તેમાં પણ 34% થી 35% ચાંદી હોવાનો રિપોર્ટ આવ્યો, જે દર્શાવે છે કે ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજ પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને સસ્તા અને શુદ્ધ દાગીનાની લાલચ આપીને ભેળસેળવાળા દાગીનાનું વેચાણ કરતા હતા. આ છેતરપિંડીનો ભોગ બનેલા હરેશ સાંકળા સરિયાએ તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અભિષેક સોની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ આવા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મારી બેનના મેરેજ હતા એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની અભિષેકભાઈ સોનીએ જે રીલ ઉતારેલી હતી ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી હતી એ જોઈને હું મોનિકા જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા. તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો, તો મેં 25,500નો જુડો લીધો. એમને ભાવ ભર્યો 100%નો અને મને શંકા ગઈ એટલે 100%નો ભાવ લીધો છે. તો શંકા ગઈ એટલે મેં જુડો ચેક કરાવ્યો અલગ અલગ 2 જગ્યા પર સરકાર માન્ય જે ચેક કરે ને ટેસ્ટિંગ કરે ને ત્યાં ચેક કરાવ્યો. તો અંદર ચાંદી નીકળ્યું 34% નીકળ્યું, બરાબર. બંને જગ્યાએ 34% નીકળ્યું અને પૈસા મારી પાસેથી 100%ના લીધા, બરાબર. એટલે મારી પાસેથી ડબલ ઉપર 3 ગણા પૈસા વધારે લઈ લીધા છે. એટલે હું છેતરાયો છું. તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે. લોકોને ચેતવણી છે કે સોશિયલ મીડિયામાં ચમકદાર ઓફરોમાં આવીને દાગીના ખરીદતા પહેલા વિશ્વસનીયતા તપાસવી આવશ્યક છે. પોલીસ હાલમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અભિષેક સોની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સુરતના પરવટ ગામના બજરંગનગર વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ 26 સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે 27 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો. મૃતકના પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે મહિલાઓ સહિતના વિફરેલા ટોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને આડેધડ માર માર્યો હતો. આ મામલે આજે લીંબાદ પોલીસે મહિલાઓ સહિત 19 વ્યક્તિ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને તાત્કાલિક 10 આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક પરિણીતા મોનિકા સોગન બાબુ પામુલાના આપઘાત બાદ તેના પિયર પક્ષના લોકો ગુસ્સામાં પતિ સોબન બાબુના ઘરે પહોંચી ગયા હતા. પિયર પક્ષના ટોળાએ ગુસ્સામાં આવીને સૌપ્રથમ પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ લીંબાદ પોલીસની જનરક્ષક વાન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે મારથી ઘાયલ થયેલા પતિ અને નણંદને બચાવીને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પિયર પક્ષના લોકોએ પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસ વાનને ઘેરી રસ્તો રોક્યો. મોટી સંખ્યામાં એકઠા થયેલા પિયર પક્ષના લોકોએ પોલીસ વાનને ચારે બાજુથી ઘેરી લીધી હતી, જેના કારણે વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો હતો. લગભગ 50 જેટલી મહિલાઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે જનરક્ષક ગાડીની સામે બેસી ગઈ હતી અને એક મહિલા તો રોડ પર સૂઈ ગઈ હતી, જેના કારણે પોલીસ વાન આગળ વધી શકી નહોતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ વાનની આગળ એક બાઇક પણ મૂકી દીધી હતી. આરોપીઓ કોઈ પણ ભોગે મૃતકના પતિને મારવા માંગતા હોવાથી તેઓ જનરક્ષક ગાડીના દરવાજા ખોલીને અંદર ઘૂસવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે પોલીસે વાનને આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે 10 થી 15 લોકો ગાડીની આગળ ઊભા થઈને એને ધક્કો મારવા લાગ્યા અને રસ્તો રોકી દીધો હતો. એક વ્યક્તિ તો પોલીસ વાનના દરવાજાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર હંગામો અને પોલીસ કાર્યવાહીમાં અવરોધના પ્રકરણમાં જ્યોત્સના સતીશ ચેન્નાની ફરિયાદના આધારે લીંબાદ પોલીસે મહિલાઓ સહિત 19થી વધુ લોકો વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને 10 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના લોકો તેલંગાણા રાજ્યના મૂળ વતની છે. હાલમાં લીંબાદ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. 5
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ભારત પાકિસ્તાન મેચમાં ભારતની જીત બાદ નવરાત્રિના રમણીય રંગમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો. સુરતના અનેક ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રગાન ગાયું અને ભારતની જીતનો આનંદ ઉજવ્યો. સુરત મેયર દક્ષેશ માવાણી પણ ખેલૈયાઓમાં જોડાઈ ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂરની ઉજવણી સાથે ખેલૈયાઓએ ભારતની જીતનો ગર્વ અનુભવ્યો. નવરાત્રિના 7મા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે ભલે મોટા ભાગના ગરબા આયોજનો પર પાણી ફેરવી દીધું હોય, પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો નથી. માતાજીની આરાધનાની સાથે સાથે ક્રિકેટનો જશ્ન પણ ભળી ગયો હતો. કતારગામ અરિહંત પાર્ક ખાતે મેયર દક્ષેશ માવાણી સહિત તમામ સોસાયટીના લોકોએ ગરબા અને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો. ગરબાના મેદાન પર જ દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ખુશીના મોજા ઉછળ્યા હતા. નવરાત્રિના તહેવારની ઉજવણી કરી રહેલા ખેલૈયાઓમાં પણ દેશભક્તિનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. ભારતની જીતના સમાચાર મળતા જ અનેક ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ હાથમાં તિરંગા લઈ રાષ્ટ્રગાન ગાયું હતું અને ઉલ્લાસપૂર્વક આનંદ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં યુવા યુવતીઓએ તિરંગા ફરકાવીને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો. સુરતના મેયર દક્ષેશ માવાણી પણ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ વચ્ચે પહોંચ્યા અને જીતનો આનંદ વહેંચ્યો હતો. મેયરે ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઓપરેશન સિંદૂરની ઉજવણી વચ્ચે નવરાત્રિના પવિત્ર પર્વ પર ભારતની જીતે સુરત શહેરમાં દેશભક્તિની ભાવના વધુ પ્રગટ કરી હતી. તિરંગાની લહેરાટ સાથે ખેલૈયાઓએ દેશ માટે ગર્વ અનુભવ્યો અને જીતનો આનંદ ગરબાના તાલે મનાવ્યો. સુરત શહેરમાં નવરાત્રિના ગરબા ઉત્સવ પર કુદરતી વિઘ્નો ચાલુ છે. વરસાદ પછી હવે ભારે પવન ગરબા મહોત્સવમાં વિલન બન્યો છે. સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડી ગયો. લાઇટ મંડપ અને ખુરશીઓ પણ ભારે પવનમાં ઉડી ગઈ. વહેલી સવારથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની નવરાત્રિ બગડી ગઈ છે અને ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સુરતમાં સિવિલ હોસ્પિટલના પંડાલમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા છે અને ભારે પવન ફૂંકાતા ખુરશી પણ ઉડીને નીચે પડી હતી. પંડાલમાં રહેલા સાઉન્ડ સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. સુરતમાં હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા છે અને ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઊંધી પડી ગઈ હતી. ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની નવરાત્રિ બગડી છે. સાથે સાથે આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મંડપની અંદર રહેલી ડીજે સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી છે. નવરાત્રિના પાવન પર્વે ખેલૈયાઓ મન મૂકીને ગરબા, દાંડિયા, રાસ અને દોડિયા રમી રહ્યા છે. ત્યારે રવિવારે પર્વના 7મા દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી દેતા રંગમાં ભંગ પડી ગયો હતો. મેઘરાજાની વરસાદી રમઝટ વચ્ચે શેરી સોસાયટીમાં રાત્રિએ ગરબાનો માહોલ ફિક્કો દેખાયો હતો. રવિવારે સાંજ સુધી ઝરમર વરસાદ અને ઝાપટાને પગલે રાત્રિએ રોનક બરાબર જામી ન હતી. ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં રમાતી નવરાત્રિના આયોજનોમાં કાદવ કીચડ દેખાતા નિરાશા વ્યાપી ગઈ હતી. અનેક ઠેકાણે ખુલ્લા પ્લોટ, શેરી સોસાયટીમાં થયેલા આયોજનો રવિવાર પૂરતા રદ કરી દેવાયા હતા. જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે. મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં. તો કામ ચાલુ છે ને ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રિ. જો આ બધું પાછું કરાવવા માટે આપણો 30-40 હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે. પહેલા તો જે મંડપનો ખર્ચો હતો એ જ. ચાલુ વર્ષે નવરાત્રિ પર્વમાં વરસાદની આગાહી પહેલાથી જ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતના 5 દિવસ સુધી વરસાદ ન પડતા ખેલૈયાઓમાં આનંદ ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યા હતા. ખેલૈયાઓએ રાત્રિએ 2-3 વાગ્યા સુધી ગરબે ઘૂમવાનો આનંદ માણ્યો હતો. જોકે શનિવારે રાત્રિએ અચાનક 10:30 વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં શેરી સોસાયટી ગરબાનો આનંદ અસરગ્રસ્ત થયો હતો.
શનિવાર હોય એટલે સ્વાભાવિકપણે અનેક ઠેકાણે 10 વાગ્યા પછી જ હેમખેમ ગરબા દાંડિયા રાસનો માહોલ બન્યો હતો, ત્યારે અચાનક ઝરમર વરસાદને કારણે ખેલૈયાઓ નિરાશ થયા હતા. લીંબાયતના મીઠી ખાડી અને આસપાસના વિસ્તારોમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટના ગંભીર કિસ્સા સામે સ્થાનિકોમાં ભય અને આક્રોશ વ્યાપ્યો છે. સગીર વયની દીકરીઓને ફસાવીને નશીલા પદાર્થોના પ્રયોગ માટે લઈ જવામાં આવતા હોવાના અને સામાજિક ધાર્મિક રીતો વિરુદ્ધ લગ્ન કરાવવામાં આવતા હોવાના કેસમાં લોકોએ કડક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકો ઇશારો કરે છે કે આ ઘટનાઓ પાછળ સંભવતઃ કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ અથવા કટ્ટરવાદી સંગઠન જોડાયેલું હોઈ શકે છે. મીઠી ખાડી લીંબાયત વિસ્તારના ફૂલવાડી, રઝા ચોક, રમાભાઈ ચોક, પતરાની ચાલ, બેઠી કોલોની, ઇન્દિરાનગર, ક્રાંતિનગર, રાવનગર, નૂરે ઇલાહી, રેલ રાહત કોલોની તેમજ કમરુનગર આવાસ, પ્રતાપનગર, મારુતિનગર, રતનજીનગર, મહાપ્રભુનગર, રુસ્તમ પાર્ક સહિતના વિસ્તારોમાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા શ્રમિક પરિવારની સગીર દીકરીઓને ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ અને નશાકારક પદાર્થોના પ્રયોગ માટે ફસાવવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. હાલમાં તારીખ 25/9/2025ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ, અપહરણ, પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ ટોળકી એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ સગીર દીકરીઓને વિસ્તારથી દૂર લઈ જઈને અન્ય સામાજિક અને ધાર્મિક રીત રિવાજ વિરુદ્ધ લગ્ન કરાવે છે. સ્થાનિકોનો દાવો છે કે આ ઘટનામાં સંડોવાયેલો રેકેટ માત્ર એક બાળક સુધી મર્યાદિત નથી અને આ પ્રકારની ઘટનાઓ અન્ય બહેનો સાથે પણ થઈ રહી છે. તે માટે તત્કાળ અને તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરી છે. ઉપરાંત પીડિતોને માનવતાના ધોરણે આર્થિક સહાય મળવી જોઈએ. લોકો આ બાબતમાં ગંભીર ચિંતિત છે અને સૂચવે છે કે આવી ઘટનાઓ પાછળ કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ અથવા કટ્ટરવાદી સંગઠન જોડાયેલું હોવાની શક્યતા છે, જેને ધ્યાનમાં લઈ તલસ્પર્શી તપાસ આવશ્યક છે. સ્થાનિકોએ પણ માંગ કરી છે કે મીઠી ખાડી લીંબાયતના તમામ વિસ્તારોમાં ચાલતી નશીલા પદાર્થો, દારૂ, ચરસ, ગાંજા સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર કાયમી દરખાસ્ત રાખી તેમને બંધ કરવામાં આવે. લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરી રહી છે અને સ્થાનિક લોકો કડક કાર્યવાહી કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. મહાઆદ્ય શક્તિના પર્વમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગ વિખ્યાત છે. ત્યારે લસકાણામાં 7મા નોરતે આહિર સમાજની 1000થી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ મોંઘી દાટ ફી ચૂકવી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈ રહ્યા છે. ત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહિર સમાજની વાડીમાં સમાજના દીકરા દીકરીઓ કંઈક બહાર ગરબે ઘૂમવા ન જવું પડે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7મા નોરતે 1000 જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એક સાથે ગરબા રમ્યા હતા. આહિર સમાજની વાડીએ આજે 27 વર્ષથી આ ગરબાનું આયોજન ગોઠવીએ છીએ. બધા પરંપરાગત પહેરવેશમાં આવે બહેનો ભાઈઓ, અને અમારો આ પહેરવેશ પરંપરાગત પહેરવેશ ભૂલાઈ ન જાય એ માટે થઈ અને આ પહેરવેશમાં અમે ગરબાનું આયોજન ગોઠવીએ છીએ. આરતીની પડતે લાખો સુધીની બોલી લાગે છે, કઈ રીતે હોય છે? આરતીની બોલી લાગે છે, એમાં જે કંઈ ફંડ આવે છે એ ગરબાના આયોજનમાં અમે વાપરીએ છીએ. અમે વર્ષોથી લસકાણા ગામમાં રહીએ છીએ અને આ ગરબીનું આયોજન કરીએ છીએ. આ વર્ષોથી માતાજીના પ્રાચીન ગરબા અને અમારે બહેનો દીકરીઓ અને ભાઈઓ અહીંયા કોઈને બહાર જવું ન પડે એના માટે અમે અહીંયા અમારી સમાજવાડીમાં જ આ કાર્ય કરીએ છીએ. માતાજીના ગુણગાન ગાય છે, વડીલોના આશીર્વાદ અને દાતાઓના સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ. સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહિર સમાજ દ્વારા છેલ્લા 25 થી 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે. તેમજ નવરાત્રિના 9 દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલવામાં આવે છે, જે બોલી 2,50,000 સુધી પહોંચી જાય છે. જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રિના આયોજનમાં ખર્ચ કરાય છે.
ત્યારે દેખાદેખીના જમાનામાં પણ આજે પણ કામરેજના લસકાણા ખાતે આહિર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના આયોજન કરી રહ્યું છે. તો ઉધના હરિનગર 3 ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા પૂજા યોજાઈ, જેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા. માતાજીની સુંદર પ્રતિમાની સ્થાપના સાથે પૂજા અર્ચના, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. પંડાલને આકર્ષક શણગાર અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું હતું. નાની ઉંમરના બાળકોથી લઈને વડીલો સુધી ભક્તોએ ઉત્સાહપૂર્વક આરાધનામાં ભાગ લીધો. સુરતના વિવિધ વિસ્તારોના લોકો અહીં માતાજીના આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સુરત શહેરમાં તહેવારોની ધૂમ વચ્ચે ઉધના હરિનગર 3 ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે પરંપરા મુજબ યોજાતી આ પૂજામાં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન, પૂજન તથા આરતીનો લાભ લે છે. દુર્ગા પૂજા દરમિયાન માતાજીની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દિવસભર પૂજા અર્ચના, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન કીર્તન તથા વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે. સવારે અને સાંજે ખાસ આરતીનું આયોજન થતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. પૂજાને લઈને સમગ્ર પંડાલ આકર્ષક શણગારથી સુશોભિત કરાયો છે. લાઇટિંગ અને ડેકોરેશન ભક્તોને આકર્ષિત કરી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકોથી લઈને વડીલ સુધી સૌ ઉત્સાહપૂર્વક કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. બંગાળી સમાજ માટે આ પૂજા ધાર્મિક સાથે સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે. એક જ સ્થળે સૌ સાથે મળી પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં આવીને માતાજીના આશીર્વાદ લે છે. अब इस साल है ना हम लोग है ना बहुत धूमधाम से किया हुआ. सभी लोगों से मेंबर जितना भी बंगाली प्रगति सेवा ट्रस्ट से सभी लोग क्या ना आनंद करके पूरा सहयोगिता करके हम लोग क्या ना मेहनत करके पूजा इस पर अच्छी तरह बनाया. यहाँ पर कम से कम 200 फैमिली जुड़ा हुए, कम से कम 600 आदमी आएगा. ये पूजा में रोज आके रोज सुबह से 2 तारीख तक, आज से लेकर 2 अक्टूबर तक चलेगा ये पूजा मंडप. पूजा आज से लेकर 2 तारीख तक चलेगी ये पूजा. पूजा का उद्देश्य है बंगाली कल्चर का, वहाँ पर जो बंगाल में होता है उसी का रीति रिवाज में यहाँ पर प्रवासी बंगाली जितना भी है परिवार है सब लोग कहना दुर्गा पूजा मना रहे हैं और उसका परिवार भी है यहाँ पर आके मना रहे हैं. बस इतना ही और आनंद भी करते हैं. આ ભવ્ય પૂજા માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ સમુદાયને એકતા, સંસ્કૃતિને પોષણ અને ભક્તિભાવને પ્રગટાવવા માટેનું જીવંત પ્રતીક બની રહી છે. આ તહેવાર દર્શાવે છે કે જો પણ સમય બદલાય, પરંપરા અને ભક્તિના મૂલ્યો હંમેશા લોકોના જીવનમાં મહત્વપૂર્ણ રહ્યા છે. સુરત શહેરમાં નશાની ઝડપની સામે સુરત પોલીસની ઝોન 6 એલસીબી ટીમ અને બેસ્તાન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. શાલીમાર 4 રસ્તા પર રેડ દરમિયાન 35 વર્ષીય મહિલા આરોપી ફરઝાના બાનુ ઉર્ફે રાની આરિફ શેખને ઝડપી પાડી તેની પાસેથી 8.530 ગ્રામ એમડી ડ્રગ્સ અને મોબાઈલ જપ્ત કર્યો છે, જેની કિંમત કુલ 90,300 છે. પોલીસે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત પોલીસ શહેરમાંથી નશાની દુકાનો ખતમ કરવા માટે અને યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સતત સક્રિય અભિયાન ચલાવી રહી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઝોન 6 એલસીબી ટીમ અને ભેસાન પોલીસ દ્વારા નશાની ઝડપથી સામે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. સુરત શહેરના પોલીસ કમિશનર, સેક્ટર 2ના અતિરિક્ત પોલીસ કમિશનર, ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર અને જે ડિવિઝનના સહાયક પોલીસ કમિશનર દ્વારા સૂચના મળી અનુસાર સુરત શહેરમાંથી નશાની સમગ્રપણે સપાટી મટાડવા અને યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલની નેતૃત્વ હેઠળ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ અને ઝોન 6 એલસીબીમાં ફરજ બજાવતા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ પેટ્રોલિંગ દરમિયાન એનડીપીએસ અંગે મળેલી સંયુક્ત બાતમી પર શાલીમાર 4 રસ્તાથી શાલીમાર સોસાયટી તરફ જતા રોડ પર રેડ કરી મૂળ મધ્યપ્રદેશ ખંડવા બરહાનપુર ચિંદી ગેટ પાસે હિંમતની ચાકીમાં રહેતી મૂળ વતની
અને હાલ સુરતમાં બેસ્તાનમાં ભીંડી બજાર ખાતે ગુલશન સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ફરઝાના બાનુ ઉર્ફે રાની આસિફ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપીની પાસેથી એમડી ડ્રગ્સનું 8.530 ગ્રામ અને મોબાઈલ મળી આવ્યું હતું, જેની કુલ કિંમત 90,300 મળી આવી હતી. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સક્રિય અભિયાન ચાલુ રાખી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.